બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના ઊણ ગામની દીકરી થોડાક સમય પહેલાં રબારી સમાજના યુવક સાથે ભાગી ગઈ હતી અને આને લઈને હવે ચૌધરી સમાજના લોકો મેદાને આવ્યા છે. ઊણ ગામમાં આગામી 18 તારીખે મહત્ત્વની બેઠક મળવાની છે અને રબારી સમાજમાં ગયેલી દીકરીને કેવી રીતે પરત લાવવું તે માટે ચર્ચા વિમર્શ થવાનું છે. ત્યારે મામલે ભીમા ચૌધરી સાથે સંવાદ કરતા તેઓ શું કહી રહ્યા છે, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. આંતરજ્ઞાતીય લગ્નને લઈને હવે સમાજ મેદાને ઉતર્યા છે. જે રીતે થોડાક દિવસ પહેલાં કિંજલ રબારીએ આંતરજ્ઞાતીય લગ્ન ચૌધરી સમાજમાં કરી લેતા રબારી સમાજ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો અને દીકરી પાછી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. જે બાદ બંને સમાજની સહમતિ પછી કિંજલ રબારી માલધારી સમાજમાં પરત ફર્યા છે. પરંતુ આજથી 1.5 વર્ષ પહેલાં બનાસકાંઠાના ભાભર ગામના ઊન ગામમાં રહેતી ચૌધરી સમાજની દીકરીને રબારી સમાજનો એક યુવાન ભગાડીને લઈ ગયો હોય તે બાબતે ચૌધરી સમાજના આગેવાનો મેદાને આવ્યા છે અને રબારી સમાજમાં ગયેલી તેમની દીકરી પાછી આપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે. અને આને જ લઈને આગામી 18 તારીખે એક બેઠક છે તે ચૌધરી સમાજના લોકો દ્વારા બોલાવવામાં આવી છે અને કેવી રીતે દીકરીને પરત લાવી શકાય તે માટેની ચર્ચા થવાની છે. ત્યારે શું આયોજન કરવામાં આવ્યું છે આ બેઠકમાં, કઈ રીતની રણનીતિ ઘડવામાં આવી છે, આને લઈને શું કહી રહ્યા છે ભીમા ચૌધરી, તેમને સાંભળો. હા, જે રીતે કિંજલ રબારીએ ચૌધરી સમાજના યુવાન સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને આને લઈને વિવાદ વકર્યો હતો. રબારી સમાજે ચૌધરી સમાજમાંથી કિંજલ રબારી છે તેમને ઘરે પરત લાવવામાં આવ્યા હતા બંને સમાજની સહમતિથી. હવે ચૌધરી સમાજ મેદાને આવ્યો છે અને અમારી દીકરી પરત આપો તેવી માંગ પણ કરવામાં આવી રહી છે. આપણી સાથે ચૌધરી સમાજના આગેવાન ભીમાભાઈ ચૌધરી જોડાઈ ચૂક્યા છે, તેમની સાથે વાતચીત કરીએ. ભીમાભાઈ, શું કહેશો? હવે ચૌધરી સમાજે બાયો ચડાવી છે કે અમને પણ અમારી દીકરી પાછી આપવામાં આવો, શું છે મામલો? સાચી વાત છે તમારી. કારણ કે જે પ્રકારનું વાતાવરણ ઊભું થયું છે અને સમાજ પણ જાગૃત થયો છે. દરેક સમાજને અસ્તિત્વની લડાઈઓ હોતી હોય છે. દરેક સમાજનું એક સન્માન હોય છે અને દરેક સમાજનું એક બંધારણ પણ હોય છે. જયારે હમણાં કિંજલ રબારીનો જે પ્રકારે કિસ્સો બન્યો અને જે પ્રકારે કોમેન્ટનો મારો મીડિયામાં, સોશિયલ મીડિયામાં નિવેદનોથી બંને સમાજો વચ્ચે વેરઝેર ઉભું થાય પ્રકારની પરિસ્થિતિ ઉભી થઈ, છતાં પણ જે પરિસ્થિતિ ઉભી થઈ એમાં ચૌધરી સમાજના અગ્રણીઓએ પણ મોટી મતા દાખવી અને જે રબારી સમાજની જે દીકરી હતી એને પાછું અપાવવા માટે ખૂબ મહેનત પણ કરી છે અને દીકરીને પાછી પણ આપી. જ્યારે એક બાજુ સમાજ બોયું ચડાવતો હોય તો ચૌધરી સમાજની પણ એક દીકરીને રબારી સમાજના દીકરો લઈ ગયેલો છે. તો દરેક સમાજના અસ્તિત્વની લડાઈ છે. એટલા માટે અને હું તો એમ કહું છું કે જે દીકરીઓ ને આ પ્રકારે ફોસલાવી અને જે પ્રકારે લઈ જાય છે તો એમાં આખરે મા બાપે સોસાવાનું હોય છે ને સમાજને પણ સોસાવાનું આવતું હોય છે. કૃત્ય તો વ્યક્તિ કરે છે પણ આખો સમાજ બદનામ થાય છે, ચાહે દેસાઈ સમાજ હોય કે ચૌધરી સમાજ હોય. એટલે જે ભાભર ખાતે રોની ગામની જે આ કરુણ ઘટના છે કે 1.5 વર્ષ પહેલા એક દેસાઈ સમાજનો દીકરો એ ચૌધરી સમાજની છોકરીને લઈ ગયો છે. આજે 1.5 વર્ષ થયું, મા બાપે એ છોકરીને પાછી લાવવા માટે જમીન પણ ગીરવે મૂકી અને એ દીકરીને પાછી મેળવવા માટે ખૂબ આજીજી કરી, નેતાઓને આજીજી કરી, પણ આજ દિવસ સુધી દીકરી પાછી નથી મળી. જ્યારે આ કિસ્સો સામે આવ્યો તો એ મા બાપે પણ પોતાની વેદના સમાજ સામે મૂકી છે અને અમારા સૌની એક ફરજ બને છે કે સમાજના એક આગેવાન તરીકે અમારે દીકરીને પાછી મેળવવા માટે અને એ પાછી આવે એના માટે અમારે કરવું પડે. એના માટે 18 તારીખે સમાજના દરેક આગેવાનોને, યુવાનોને અમે બોલાવ્યા છે. એમાં ચર્ચા વિમર્શ કરીશું અને આ જે મા બાપ છે જે પોતાની દીકરી માટે વળખા મારી રહ્યો છે તો એ મા બાપને પોતાની દીકરી એ પાછી મળે એ માટેની પણ રણનીતિ કરીશું. પરંતુ જે પ્રકારે હવે આ કિસ્સાઓ બહાર આવી રહ્યા છે, સમાજ જાગૃત બની રહ્યો છે, જો એક દરેક સમાજ અને દરેક સમાજના વડીલો, યુવાનો સંયમ નહીં જાળવે તો મને લાગે છે કે આગામી સમયની અંદર મોટું વેર વિગ્રહ ઉભું થઈ જાય એ પ્રકારની પરિસ્થિતિ થઈ છે. તો સરકારે પણ આ બાબતે થોડુંક ધ્યાન લેવું જોઈએ. સમાજના આગેવાનોને પણ મારી વિનંતી છે કે આમાં કોઈ પણ પ્રકારની રાજનીતિ કર્યા વગર ખરેખર તમારાથી જેટલું થાય એટલા સમાજને ઉપયોગી બનો, પણ સમાજ તોડવાની વાતો, સમાજ વચ્ચે વેર વિગ્રહ ઉભો થાય એ પ્રકારની વાતો મહેરબાની કરીને ન કરશો, એવી મારી નમ્ર વિનંતી છે. ભીમાભાઈ, આ જે
અંદાજિત કેટલી દીકરીઓ છે અન્ય સમાજમાં ચૌધરી સમાજની ગઈ છે ને આ માત્ર એક સમાજની દીકરી જે તમારા સમાજમાંથી એક સમાજમાં ગઈ છે એ લાવવાની વાત છે કે તમામ સમાજમાં ગયેલી દીકરીઓ એમને પરત લાવવાની વાત છે? હવે જે પ્રકારે કિસ્સાઓ સામે આવ્યા છે તો સમાજની પણ ફરજ બને છે. અત્યાર સુધી ચૌધરી સમાજ સંયમ રાખ્યો છે. દરેક ચૌધરી સમાજે દરેક સમાજના સાથે તાલ મેલાવીને ભાઈચારો રહે એ પ્રકારની નીતિથી ચાલ્યો છે. પણ જે પ્રકારે વાતાવરણ ઉભું થયું છે તો કોઈ ચૌધરી સમાજ પણ માય કાંગલો નથી. બરાબર છે. અત્યાર સુધી અમે પણ ભાઈચારો કેળવીને ચાલ્યો છે. જો દરેક સમાજ પણ એવું ઈચ્છતો કે મારી દીકરી પાછી આવી જોઈએ તો ચૌધરી સમાજની પણ દીકરીઓ પાછી આવી જોઈએ એવું હું પણ વ્યક્તિગત માનું છું. હા, જ્યાં પોતે બંને મા બાપની સહમતિથી લગ્ન કર્યા છે તો એને અમે સ્વીકારીએ છીએ, પરંતુ કોઈ ભગાડીને જાય, ફોસલાવીને લઈ જાય અને પછી ઉપરથી ધમકીઓ કોઈ આપતો હોય તો આવા જો પરિવારો અમને પણ અમારા સમાજને અમારા આગેવાનો સામે મૂકશે તો અમારી પણ ફરજ બને છે કે દીકરીને પાછી અપાવવાની. ચોક્કસથી ખૂબ ખૂબ આભાર ભેમાભાઈ, તમે જોડાયા અને આ મુદ્દે તમારી પ્રતિક્રિયા આપી. હવે સાંભળ્યા ચૌધરી સમાજના આગેવાન ભેમા ચૌધરી તેમના મામલાને લઈને માહિતી આપી છે ને 18 તારીખે જે બેઠક મળવાની છે તેમાં મહત્વના નિર્ણયો થવાના છે ને દીકરીને પાછી લાવવા માટે એ પહેલી પ્રાથમિકતા રહેવાની છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.